જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। તો સવારમાં મસ્ત મજાનો આજે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા। અત્યારે કપડાં તો બહુ નથી પહેર્યા કેમ કે આજે છે ને જવાનું છે આદિત્યણે થાપાવાળી ખોડિયાર માતાજીના મંદિરે। ત્યાં વર્ષ દોઢ વર્ષ પહેલા ગયા હતા નહીં મમ્મી? જય માતાજી, વધુ બોલ। જય માતાજી। અસલ મારા મમ્મીને બોલવાનું બહુ આરો થાય એવું લાગે તો ઈ તો હજાર ઠામ ઉઠકે મારા પપ્પા છે ને અત્યારે જો ઘેરે છે બધાય। તો હવે છે ને આજે એકલા નથી જવાનું, તો બધા મિત્રોને સાથે જવાનું છે। થંબનેલનો ફોટો તમે જોઈ લીધો છે, તમને તો ખબર છે બધાની છેલ્લે હું જ હોય, બધાને ફોન આવ્યા હોય તો બાકી તો છે ને બધા મિત્રો દુકાને આવીને ફોન કર્યા કરી તો હાલો પેલા દુકાને જઈએ। તો બસ અત્યારે છે ને પહોંચી ગયા દુકાને અને જોઈ લો નીરવભાઈ આવવાનું છે, શિવમ બાપુ છે, સોહમભાઈ આવવાનો છે, આજે વિપુલભાઈ છે, અદયભાઈ છે અને આ બે કલ્પેશભાઈ। તો હવે છે ને અહીંથી ગાડી બદલાઈ લીધી કેમ કે અહીંથી લઈને જવાની છે દુડીને। તો હવે છે ને વિપુલભાઈની ગાડીને આજે ઉપાડ લઈએ। તો હાલો હવે નીકળીએ, ધીમે ધીમે બધાને જવાનું છે અને એટલા બધાને અમારે હાઈરે જ જવાનું છે થાપાવાળી ખોડિયારમાં। કેમ કે ઝાઝા દિવસથી પ્લાન કરતા હતા, 1-2 મહિનાથી પ્લાન કરતા હતા અને એમ વિચારતા હતા કે ચોમાસું થઈ જાય ને પછી જઈએ, કેમ કે ત્યાં છે ને ઝરણાના ડુંગરમાંથી વહે એટલે બધે નાવું ન હોય એટલા માટે। નહીં સોહમભાઈ? ઝાઝા દિવસથી પ્લાન કરતા હતા અને સોહમભાઈનું નક્કી તો નહોતું પણ પછી હુકમ હોય ને તો એમાં પછી કઈ ન થાય કે તો હાલો હવે નીકળીએ અટાણવી દાદી બાકા જીકી નીકળ્યા ને રસ્તાનો એન્જોય કરો, બાકી કન્ટિન્યુ તમને કે ક્યાંથી આવી હાલો તો હવે નીકળીએ। તો બસ અત્યારે પૂગી ગયા અમે પસવારી અને અહીંયા દુકાને છે ને પાણી પીવું તો નહીં સોહમભાઈ? કેમ કે રસ્તામાં ક્યાંય સ્ટોપ નથી લીધો, ડાયરેક્ટ અત્યારે પસવારી પૂગી ગયા અને ડાયરેક્ટ છે ને પહેલાં તો ચશ્મા પહેરી લીધા કેમ કે મને છે ને આંખોમાં લાગે પવન, કેમ કે રાયતુ જાગરણ થતા હોય એટલા માટે, કેમ કે રાયતુ જાગરા થતા હોય એટલા માટે ને બાકી તો છે ને થોડુંક આખું નીંદરમાં છે એટલે। અને ચશ્મા છે ને મફતના બઠાવી લીધા કેમ કે શિવમ બાપુ મારા ભેગો હોય ને એટલે એ ચશ્મા લેતો જ આવે તો એ કે મારે નથી પહેરવા, તો લાવ હું પહેરી લઉં। સોહમભાઈ અને હવે હાલો નીકળવું ને કેમ કે આજે છે ને કિલોમીટર ઝાઝા કાપવાના છે। રાણાવાડીના પાટિયા પૂગ્યા તો 4 લાઈન ઉપરથી હવે નીચે ઉતરવાનું છે, રાણાવાડી આવવાનું છે ને આ બધા છે ને હવે જરીક બાપુ તો કાંઈ દાંતીઓ હાથમાં લઈ લે, હજી પૂગવાનું બાકી છે હજી, કેમ કે હજી મિત્રો છે ને હજી 20 કિલોમીટર છે સોહમભાઈ પણ ગાડીઓ જરીક હાઈક્યું હોસ્પિટલ તો નહીં સોહમભાઈ? હા એ બધા પાછળ રહી ગયા કે તમે ગાડી હાંકતા નથી, કેમ કે મારે વિડીયો શૂટિંગ કરવાનું એટલે થોડીક ધીમે ગાડી હાંકતો હતો ને પછી આ સોહમભાઈ ને બધા કહેતા હતા કે તું તો કઈ ગાડી જ નથી હાંકતો, પછી હાંકી ને ગામમાં તો બહુ ગાડી હાંકતી, પછી હવે અટાણે પૂગી ગયા તો અહીંયા રાણાવાડીનું પાટિયું છે ને ત્યાં ઉભા, હવે પછી આગળ રાણાવાડી ગામમાં થઈને નીકળીએ ડાયરેક્ટ આદિત્યણે। હવે ડાયરેક્ટ ડુંગરના તમને રસ્તાના સિનેમેટિક શોટ આવી છે, થાપાવાળી ખોડિયાર માતાજીનું મંદિર છે ને ડુંગરમાં આવી ગયું છે। આ જોવાય તો છે ને વાળ નથી ને આ જોવાય તો દાંતિયા દીધા દીધ છે, કેમ કે વાળ ઉગી જાય આવી છે આપણે એને હેરસ્ટાઈલ બતાવીશું સોહમભાઈને વાળ તો જોઈને ફાઇનલી આદિત્યણે પૂગી ગયા અને છે ને અમે 4 મિત્રો નોખા પડી ગયા, કેમ કે અમે સોહમને ત્યારે ભેગા છે શિવમ બાપુને અને ઓલા શહેરે છે ને એ પણ પોરબંદર ઓલા રાણાવાડથી નોખા પડી ગયા। તો અત્યારે છે ને હવે અમે બધા છે ને જો થાપામારી ખોડિયારમાં રસ્તો જાય ને એ રસ્તે સડી ગયા ને આ તો જો ખાણ્યું। અને તમને ખબર તો એ કે આદિત્યાણામાં કામ વસ્તુ પ્રખ્યાત છે, તો આદિત્યાણાને પાટિયું પ્રખ્યાત છે તો એની પણ ખાણ્યું હોય છે રિક્ષા ગઈ। તો બાકી તો છે ને હવે જઈએ ડુંગરાળ રસ્તો આવે, બાકી તો હવે કન્ટિન્યુ ઘણી પર સિનેમેટિક શોટ એન્જોય કરો, કેમ કે અહીંના સિનેમેટિક શોટ કંઈક અલગ અહીંયા પાછળ। છે ને હવે પૂગી ગયા થાપાવાળી ખોડિયાર માતાજીનું મંદિર છે ને ત્યાં હજી ઉપર તો નથી પૂગા, ડુંગરમાંથી જવાનું છે, થોડુંક હાલીને ટ્રેકિંગ કરવાનું છે પણ અહીં નીચે જો આ માતાજીનું મંદિર છે ને ત્યાં પૂગી ગયા, બધા ગાડીઓને અહીં છે ને અમે રાખી દીધું અને હવે છે ને બધા ભેગા થઈ ગયા અહીં
કેમ કે આ શિયાળે નોખા પડી ગયા હતા અને અમે શિયાળે નોખા પડી. હાલો તો હવે હાલવાનું ચાલુ કરી દેવું ને, કેમ કે આગળ પછી ત્યાં જઈને આરતી પણ થઈ જાય ચાલુ ને. અહીંની આરતી બહુ મહા આરતી હોય આજે રવિવારની સ્પેશિયલ કે નહીં મનીષભાઈ? તો બધા હાલો. સોહમભાઈ તમારે કામ મોટું થયું કહું આગળ અહીંયા ઝરણું જતું અહીંયા તમને નવરાવી જ દેવું ને. આ ઝરણું ચાલુ છે તો બધાને નાવાનો પ્લાન છે તો ના હું અને બાકી તો હાલો કરી દઈએ ચાલુ હાલીને. તો બસ અત્યારે છે ને પૂગી ગયા અમે ઠાપાવાળી ખોડિયારમાં એ. અને છે ને જો મંદિર અહીંથી થોડુંક જ દૂર છે, અહીંથી આમ ઉપર ચડવાનું છે. તો અમે બધા કલેદા પૂગી ગયા ને ભાઈ. હાલો તો હવે માતાજીના મંદિરે જઈએ, દર્શન કરાવીએ, આરતીનો લાવો લઈએ અને તમને પણ લેવરાવી. તો બાકી કન્ટિન્યુ અજયભાઈ વ્લોગ બનાવે. મોદી સરકાર અહીં નહીં, અહીંયા ખોડિયાર સરકાર જ આવી છે. તો બસ અત્યારે હવે મંદિરે પૂગી ગયા અને છે ને જો અહીંયા જો બધા માણસો બેઠા જ અત્યારે. અને અહીંયા આપણા 1-2 સબસ્ક્રાઈબર એમ પડી ગયા હતા. અને બાકી તો માતાજીના દર્શન કરવા જવા પણ લાઈન છે બધી લાંબી. થાપાવાળી ખોડિયારમાંના દર્શન તો કરી લીધા અને આજ વખતે છે ને આરતીનો વિડીયો ઉતારવાની મનાઈ છે એટલા માટે વિડીયો નથી ઉતારતો. અને બાકી તો માતાજીના દર્શન કરી લીધા. હજી રોકાય હું અને પાછા થાય કેમ કે માણસો અત્યારે ટ્રાફિક બહુ હોય એટલે દર્શન વિડીયો શૂટિંગ અલાઉ નહોતો. પણ જો પછી છેલ્લે થાય અમે રોકાયું કલાકારમાં થાય તો કરાવી દે. અને બાકી તો અમે બધા છે ને અત્યારે અહીં નીચે માતાજીનું મંદિર છે ને ત્યાંથી અહીં ઉપર આવતા રહ્યા. આમાં મંદિર છે ને એને ઉપર અહીં ડુંગરાળ હતો ને એમાં આવી ગયા બધા ઉપર બેઠા હતા કે નહીં. પાન માવન બધા ખાઈ લીધો. તું તો કઈ ખાતો નથી ને? ચોકલેટ તો ખાવી પડે, પ્રસાદી હતી માતાજી. અમે તો હુતા હે આ બધા હવે છે ને ઘડીક વાર ઠેકડા ઠેકર કરી લીધા બધા ફોટા. અને જાઉં કે આગળ હવે ક્યાંય જાઉં કે નથી? હવે આગળ જાઉં કે નથી જાઉં કે? અને અજયભાઈ ને એકલા નથી ઉપર જાઉં. ઉપર કામ છે? ઉપર ખાલી જાઉં લોકેશન જોવા. કેમ ઉપર જાઉં? આમ તમે આય તો જરવાવ, આય તો જરવાવ. તો બાકી તો અને અજયભાઈ છે ને 3 નંબરનું મશીન મર્યું હોય તો આરતી 2 થી 3 કલાક ચાલુ હોય. આરતી ચાલુ છે અને આ બધા મિત્રો છે ને અમીપુર થી આવી ગયા માતાજીના દર્શન કરવા થાપાવાળી ખોડિયારમાંના. તો એ હવે બેઠા આરતીમાં ને અમે હવે ઘડીક ભેગા પકડીને બેસીએ કેમ કે હજી આરતી તો 2-3 કલાક આવી છે. બાકી તમે સાંભળતા આરતી કેમ બાકી હાલે સાંભળો તમે ખાલી આરતી એક સાથે. આરતી થઈ ગઈ અને હજી અહીંયા જ હતા તો છે ને અત્યારે તો ભૂવાતા છે ને બધાને જો આરતીનો લાવો દેવા આવે તો અમે તો આરતીનો લાવો લઈ લીધો. મિની બ્લોગમાં આવી ગયો છે. બાકી તો જો અહીં બધા હજી માણસો એટલા બધા છે ઉપર છે. અને આ ડુંગરમાંથી છે ને અત્યારે બહુ વરસાદ તો નથી પણ પાણી ચાલુ જ હોય કારે ઉનાળે પણ. અને જો અહીંયા છે ને ભૂવા તો જો આરતી બધાને દેવા આવ્યા. ધૂપ લઈ લીધો. હજી માતાજીના દર્શન થાય તો કરાવી
બાકી સોહમ ને એ બધા નીકળી ગયા. અજયભાઈ છે અને શિવમ બાપુ, અમે ત્રણેય રોકાણા. એ નીચે ગયા અને નીચેથી પછી જાંબુવનની ગુફા જોવા નીકળી ગયા. અને અમે હજી અહીંયા છે ને માતાજીના મંદિર છે અને માણસો હજી બહુ જ ભક્તો હજી આજ રવિવારથી બહુ ટ્રાફિક હોય. તો બસ અત્યારે છે ને અહીંયા માધુપુરથી મિત્ર આવી ગયા, તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા. અને બરેસથી રાજુભાઈના હગાઈ આવી ગયા હતા. રાજુભાઈ અમારા મનસુખભાઈને હગા આવી ગયા હતા. તો બાકી તો અત્યારે છે ને માતાજીના દર્શન થાય તો કરાવી, બાકી હજી છે ને ટ્રાફિક બહુ છે. આ બધા મિત્રો આવી ગયા હતા. આ બરેસથી આવ્યા હતા 15 જણા. હું ભાઈ લઈને આવ્યા હતા બોલેરો લઈને આવ્યા હતા માતાજીના દર્શન કરવા. તો તમને દર્શન તો કરાવી દઈ, પણ થોડીક વાર લાગશે. આ મહાદેવનું મંદિર છે ને, તો મહાદેવના દર્શન કરાવી દઉં. 3 કલાક થઈ ગઈ કે નહીં? 3 કલાક 4 કલાક થઈ ગઈ. 4 કલાક તો પાણી નથી પીધું. પાણી પી લે, માતાજીનું પાણી છે, અહીં પ્રસાદ લઈ લઈએ. પ્રસાદી હોય પછી તરી અહીંયા પાણી કેમ કે આ ડુંગરનું પાણી હોય ને એ જ પીવાનું છે. રેડી? હવે કંઈ બોલતો નહીં. બસ અત્યારે છે ને માતાજીના દર્શન કરવામાં તો ટ્રાફિક હતી અને અમારે થાય છે હવે પછી ઉતાવળ રાખવાની છે થોડી, કેમ કે 3:15 વાગી ગયા છે. અને વેદાભાઈ ઘોડાદરવાળા છે ને આવી ગયા હતા, તો અહીંયા પ્રસાદી લઈ લીધી ને અમે છે ને બધા અત્યારે હવે 3 પ્રસાદી લઈ લઈએ માતાજીની, કેમ કે એકવાર દર્શન કરીએ પણ તમને દર્શન કરવાનું બાકી છે. ટાઈમ રહેશે તો કરાવી દઈ. બાકી બધા ભક્તો છે ને અત્યારે પ્રસાદી લઈ પાછળ, તો આ પ્રસાદી લેવાનો ઉપર છે અને માતાજીનું મંદિર છે ને અહીં નીચે છે. તો બાકીની પ્રસાદી લઈ લઈએ માતાજીની. બસ મિત્રો, તમને બધાને શાંતિપૂર્વક થાપાવાળી ખોડિયાર માતાજીના દર્શન કરાવી દીધા. અને હવે અમે ત્રણેય છે ને નીકળવા માટે તૈયાર થઈ ગયા, કેમ કે અત્યારે ઘડિયાળમાં 3:45 વાગી ગયા છે. અને હજી જાંબુવનની ગુફા હવે જવું છે. હવે ત્યાં ફરવા જાય કે નહીં, કેમ કે ઓલા બધા અમારી ત્યાં રાહ જોઈ અને આ બે ઉતરવા માંડ્યા ડાયરેક્ટ આડે થઈ અહીંયા મૂક્યા રહેવા દઉં. અને બાકી તો હવે અહીંથી છે ને ડાયરેક્ટ નીકળીએ ગાડી લઈને ફટાફટ, કેમ કે બહુ મોડું થઈ ગયું. તો બસ અત્યારે અમે ક્યાં પૂગી ગયા નીરવભાઈ? ખબર ભાઈ. તો અત્યારે અમે છે ને પૂગી ગયા જાંબુવનની ગુફાવે. તો અજયભાઈ અમારી સાથે હતા. પેલા તો પાણી લઈ ગયો, કેમ કે તરીસ બહુ લાગી. અને સોહમ ને એ અહીંયા અમારી વાટ જોતા હતા. મારો ભાણેજ છે. અને હજી ક્યાં 2 જણા હે? તો હજી 2 જણા હતા, વિપુલભાઈ ને કલ્પેશભાઈ, બે જ નીકળી ગયા ડાયરેક્ટ પોરબંદર. અને અત્યારે છે ને જાંબુવનની ગુફાવે તો નથી જવું, કેમ કે અત્યારે બહુ મોડું થઈ જાય. કેટલા વાગી ગયા ઘડિયાળમાં? 4 ને 4:30 થઈ ગયા છે. અને હજી અહીંથી અમારે છે ને ક્યાં જવાનું છે? હજી જવાનું છે ભાદરાઈમાના મંદિરે. તો હજી અહીંથી રનિંગ બહુ લાંબો છે, એટલે ગાડીઓ હજી આખવી જોઈએ નહીં સોમભાઈ? તો હાલો હવે છે ને જ્યારે મહાદેવનો હુકમ હશે ત્યારે હવે જાંબુવનની ગુફા આવી છે. બાકી તો હવે છે ને અહીંથી નીકળવું. તો હૃદયભાઈ હવે પાણી પીવડાવી દઉં અને હવે નીકળવું. કામ કરવું? નાસ્તો કરવો. હવે છે ને નાસ્તો છે ને ભાદરાઈમાન મંદિર બધું આવે રસ્તામાં બધું આવે. હા તો હાલો બાપુ નીકળવું ને. હાલો તો હવે અત્યારે જાંબુવનની ગુફા નથી ગયા. તમે જતા આવ્યા? હે? હા અમારી મોર આવતા રહ્યા જતા આવ્યા. બાકી તો હવે કન્ટિન્યુ. તો બસ અત્યારે છે ને ભાદરાઈમાના મંદિરે જતા હતા અને રસ્તામાં છે ને નરવાઈ માતાજીનું મંદિર આવી ગયું. નરવાઈ તો અત્યારે છે ને માતાજીના દર્શન કરાવી દઉં. અગરબત્તી લઈ લીધી, અગરબત્તી કરી નાખીએ. અને આ છે માતાજીનું મંદિર. ચાલો માતાજીના દર્શન કરાવી દઉં. નરવાઈ માતાજીના છે ને શાંતિપૂર્વક દર્શન કરી લઉં, કેમ કે અહીં છે ને ટ્રાફિક ન હોય એટલી. અને છે ને માતાજીના જવાય નીચે પણ બિરાજમાન છે. અને આ બાજુ પણ હજી છે માતાજીનું દર્શન કરી લઉં. અને અહીં છે ખોડિયાર માતાજી છે, તો ખોડિયાર માતાજીના પણ દર્શન કરી લઉં. અને અહીં છે શ્રીફળ વધારવાનું. બાકી તો અહીં રસ્તાની કાંઠે છે, જો અહીં રસ્તો છે 4 લાઈન. તો હાલો માતાજીના દર્શન કરી લીધા. તો હવે છે ને નાસ્તો કરવાનો છે. તો બધા હજી અત્યારે અહીં નાસ્તો લઈ અને મેં બાપુ લઈ લીધું, જબલું ભરી લીધું. તો હાલો ભાદરાઈમાના મંદિરે જઈએ અને દર્શન કરાવું તમને. તો બસ અત્યારે અમે હવે પૂગી ગયા ભાદરાઈ માતાજીના મંદિરે. અને ભાદરાઈ માતાજીની ધજાના દર્શન કરી લઉં. પૂગી ગયા મંદિરે. તો હવે માતાજીના તમને દર્શન કરાવું. અને જો અહીં છે ભાદરાઈ માતાજીનું મંદિર ને આ છે ને 4 લાઈન રસ્તો જાય ને એને બાજુમાં હાવ નજીક અડીને છે. તો હાલો ભાદરાઈ માતાજીના દર્શન કરાવું. તમે 1-2 વાર તો દર્શન કરી લીધા છે, કેમ કે
મારા ભાઈ ભેગોનો આવતો હોય એમના કુળદેવી માં છે ભાદરાઈમાં. તો હાલો માતાજીના દર્શન કરી લઈએ. બસ તમે ભાદરાઈ માતાજીના દર્શન કરી લીધા અને પ્રવેશ દ્વાર પણ ખુલ્લા હતા અત્યારે. અને અહીં છે ને જવું પડે બધે માતાજીના ફોટા છે, તમે જોઈ લો. તો બાકી તો અમે બધા દર્શન કરી લીધા, તમે પણ માતાજીના દર્શન કરી લીધા. અને હવે છે ને બધા છે ને થોડા ફોટો શૂટિંગ કરવા વર્ગી ગયા. કેમ કે હવે અહીંથી છે ને ફૂલરામો હવે 10 કિલોમીટર નથી, અહીંથી લગભગ અંદાજિત 25-30 કિલોમીટર છે. અને બધાને છે ને હવે કાંઈ સવારનો ખાધું નથી બધાએ. અમે તો પ્રસાદી લઈ લીધી, અજયભાઈ, શિવમ બાપુ ને મેં ત્રણેય. બાકી તો છે ને અમારા વિપુલભાઈ બધા જો અત્યારે ફોટો શૂટ કરે. નીરવભાઈ બેસી ગયા, થાકી ગયા કામ. હવે એને ફોટા પાડવાથી એ વાટ જોઈ. અને મારા મોબાઈલમાં છે ને આજ કોઈના ફોટા જ નથી પડ્યા બહુ, કેમ કે મારા મોબાઈલમાં વ્લોગ શૂટિંગ કરું ને એટલે પછી બેટરી પૂરી થઈ જાય પછી વ્લોગ નો શૂટિંગ થાય એટલા માટે. એટલે સોહમભાઈ પકે આઈફોન છે ને એનો તો અત્યારે મોબાઈલ બધા ફોટો શૂટ કરે. અને બાકી તો છે ને જો માતાજીની ધજાના દર્શન કરી લીધા તમે. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા નદી જાય, ભાદર નદી. અને ભાદરાઈમાં બધું માતાજીના મંદિરના નામ ઉપર જ નદીનું નામ પડ્યું. તો બાકી તો એવું બધું છે ઇતિહાસ. હવે ગામે લગભગ ગામનું નામ તો મને બહુ ખબર નથી, પણ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દીજો. છે ને મોસા પૂગી ગયા અને 4 લાઈન પાસે ઊભી ગયા. અને આ મોસાનો છે ને આખી કંઈ લખી ગયેલ છે 2006 થી 2007 સુધીનું કંઈક છે. અને અહીંયા હનુમાન બાપાનું મંદિર છે. તો હાલો હનુમાન બાપાના દર્શન કરીએ, કેમ કે નવા બંદર અંદર ગયા હતા પણ ત્યાં ક્યાંય મંદિર નહોતું. પછી કાંઈ દરિયે ગયા હતા ને ખાલી દરેક વાર અટકાણા હતા. બધાએ ઘડીક વાર ઘોકે ચડાવી દીધા હતા મેં બધાને. પછી હે મેન તું હતો? હા તો એ મેન હતો. હાલો બસ તો હાલો હવે બજરંગબલીના દર્શન કરી લઈએ અને પછી બધાને છે ને નાસ્તો કરવો તો નાસ્તો કરી નાખીએ, ફટાફટ દર્શન કરીએ. કેમ કે પછી હવે મોડું થાય. અને ઘડિયાળમાં કેટલા વાગી ગયા કોઈને ખબર છે? હે 6:45 થઈ ગયા. જૂનું વાણી ગાડા હશે જો. તો આ બજરંગબલી મોસાના બજરંગબલીના મંદિરે એકવાર અવશ્ય ફ્રી થઈને આવી તો દર્શન કરવા. મારો પ્રેમ ભાવ એટલો છે. જો આ બધી જગ્યા ગ્રાઉન્ડમાં આટા મારતા હતા ને તો અત્યારે છે ને જો અહીં આ ભૂલૈયા જેવું છે અહીં રમવાનું છોકરાઓને. તો જો અહીં છે ને ઉલાય છોકરા બની ગયા બે, શિવમ બાપુ ને અજય બે. પેલા છે ને ઉપરથી પૂગી ગયા ડાયરેક્ટ અને હવે પાછા યાટા ફરીને જાય. અને મારો ભાણેજ આવી ગયો તો કલ્પેશ. અને અહીં તો છે ને વાંદરો છે ને તો પાણી છાંટે. બાકી તો વ્યૂ ઓલું લોકેશન કેમ છે? લોકેશન એક નંબર છે. કેમ કે અમને તો ખબર જ નથી નાસ્તો કરવો, પણ હવે બરાબર બધા કરીશું. કેમ કે 2-3 જણા બરાબર છે, બાકીના અહીં ગમે ત્યાં બેસીને કરતા એક નંબર. એકવાર અવશ્ય આવી નીરિયો ને કલ્પભાઈ આવે ને જોવાય તો એને ભૂલભુલાઈ રમે મને ટહડી જતા. એમ કે આપણા ગામડાના છે, એમ કે સિટી ના હોય ને એ રમે જોવાય તો એકબીજા ટપી જાય, જીમાં ટપીને ભાગી જાય જોવાય તો. એટલે તો હિમાય જવાનું હોય એટલે લે એ તો આમ સેટ નીકળે જોવાય તો. આ ભૂલભુલાઈ રમવા ગયા કે બાંધવા ગયા એકબીજા જોવાય તો એકબીજા તો ટપી જાય. નથી તમે કામ નીકળી ગયા કે? હા તો ભાગી ગયા નીકળીને ઓલા બે વાંથી વળી જોઈ તો. એટલે તે એટલી ઘડીમાં કામ ભાગી ગયા તે ઓલા તો આમ ફરીને ક્યાંક. એટલે હાલો હવે હાલો ને હવે પછી મોડું થાય. તો ગ્રાઉન્ડ હજી થોડુંક એક્સપ્લોર કરવાનું બાકી રહી ગયું હતું. અહીં છે ને કબૂતરા છે જો, આ બધા માળા છે ને એમાં કબૂતરા છે. અને આ હજી કંઈક મહાદેવનું મંદિર છે, તો ત્યાં ઉપર જઈને તમને હજી ત્યાં હું છે એ બતાવી દઉં. બાકી કન્ટિન્યુ આજના વ્લોગમાં બહુ લાંબો થઈ જાય પણ મજા બહુ આવી છે. કેમ કે આજ બધું નવીન જ જોવા મળ્યું છે તમને. જે પહેલાંના સબસ્ક્રાઈબર છે અહીંયા તો ખોડિયારમાં તો એના દર્શન કરી લીધા, ઉપર ચડી જવાનું. આ અમે ઉપર તો આવી ગયા પણ આ છે પોપટ થઈ ગયો બધાનો. કેમ કે આ તો છે ને તો આ મહાદેવની શિવલિંગની જેમ કંઈક દોરીગલ છે. અને માથે છે ને સાપનું પણ આકાર છે, એટલે ટૂંકમાં શિવલિંગનો આખો આકાર આપી ગયેલો છે. અને બાકી તો છે ને અહીં કંઈ બીજું કંઈ છે નહીં. કોક ભાઈની પથારી પડી હોવા હાટું કે હનુમાન ચાલીસા બોલવા હાટું. અહીંયા આરસ પારસ પથ્થર છે ને એની શિવલિંગ બનાવી ગયેલી છે. આરસ પારસ પથ્થર છે ને
આરસ પારસ પથ્થર હોય ને તો તમને કોમેન્ટ કરી દીજો, કેમ કે આ બધા મારા ભેગા છે ને એ તો બધા કે આરસ પારસ પથ્થર જ છે. કલીભાઈ આરસ પારસ પથ્થર છે ને હજી અહીં હામાઈ પડ્યા જો. તો હાલો હવે અહીં છે ને ક્યાં જો આરસ પારસ પથ્થર છે. ને વિપુલભાઈ હજી કઈક નવીન બતાડે. કામ છે કીવાનું રુદ્રાક્ષ નો જો સીમોડો. હવે કામ આમાં રુદ્રાક્ષ આવે. સીમડો ઝાડવાનું નામ છે. અને શું છે ખબર છે? અને હા આ ઝાડવાનો એને ઓલા કાંટા છે ને હા એ આપણે ખલ કે હોય ને એ કાંટાનો ભૂકો કરીને લગાડીએ ને તો ખલ હોય આવે. તો આ જો અહીંયા છે ને સીમડો છે કાંટા કેટલા અને રુદ્રાક્ષ ની છે ઝાડવું. હવે બધે આને જે કઈ આપણે માણસને કામ અને વાત બોલવામાં જરીક જીભ ભસકાય ખલ હોય નહીં, માણસને આ ઝાડવાથી કેટલો સુરક્ષિત મહેસૂસ કરી શકે એ બધે આમાં. તો બાકી તો છે ને હવે બજરંગબલીના મંદિર એમાંથી આવી ગયા ને હવે છે ને ડાયરેક્ટ નાસ્તો નથી કરવાનો. અત્યારે હવે ડાયરેક્ટ ઓન તો ફૂલરામાં નીકળી જવાનું છે, કેમ કે છે ને અત્યારે ઘડિયાળમાં 6:45 થઈ ગયા ને બધાનું કેવું એમ છે કે આગળ અહીં નાસ્તો કરશું ને તો પછી સાંજનું જમવાનું બગડશે. તો હવે બધાને છે ને હાલો ભાઈ હવે બધાને છે ને ફૂલરામાં નીકળવાનું છે. જેને બાથરૂમ જવું હોય જતા જો વાં સામે છે. તો હાલો હવે નીકળીએ ફૂલરામાં. કઈને પૂગી ગયા. વિપુલભાઈ ગાડી અહીં મૂકી દીધી. આલ્યો સાવી અને બાપુ છે ને તો ઠેલા લઈને ઉભા. અને આ છે વિપુલભાઈ ભેગા જે કલ્પેશભાઈ હતા ને એના ઓપાસ છે આ બાજુના, અને બે કલ્પેશભાઈના ઓપાસ છે. એટલે તમારા છોકરા ઘેર પૂગી ગયા. રેડી ને? અમારા ભેગા બે ફરવા આવ્યા હતા. રેડી ને? હવે જવાબદારી તમારા છોકરાઓની તમારે. અત્યારે હાથ પગ ધોઈને ઘેરે પૂગી ગયો અને મારા પપ્પા છે ને અત્યારે ઘેરે છે ને. તો એક વાત તો તમે નિર્ણય કરી લીજો કે મા બાપને પગે લાગીને જાય ને તો ક્યાંય કંઈ વાળ વાંકો ન થાય. એટલે છે ને હવે અત્યારે સવારે તો ગયો તો એ નહોતો લાગ્યો છે એવું કહી દઉં. તો અત્યારે મારા પપ્પાને છે ને પગે લાગી લઉં અને મેં રોટલા બનાવે તો એને પણ પગે લાગી લઉં. પગે લાગી લીધો અને બાકી તો હવે રોટલા બનાવી લઈશ. રોટલા બની જાય એટલે જમવાનું છે. એક બે વિડીયો એડિટિંગ કરવાની છે જન્મદિવસનો એ બધા. બાકીનું એવું કામ છે બધું વિડીયો એડિટિંગનું. આ વ્લોગ થોડોક મોડો થાય કેમ કે રાતે નીંદર આવી જવાની છે ફાઇનલ છે. તો બાકી છે ને હવે આજનો વ્લોગ આમ સુધી રાખીએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો. ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. ચાલો બાય બાય.